ફરિયાદી કે જે ભોગ બનનાર છે એમની ફરિયાદ મુજબ એમના બાળકો જાગૃતિ માંગલ્ય ટ્રસ્ટ સંચાલિત આદર્શ નિવાસી શાળામાં એમના બાળકો અભ્યાસ કરતા હતા ધોરણ 3 અને 7માં। ત્યારબાદ બાળકોએ અભ્યાસ છોડીને ફરિયાદી પોતાના ઘરે પરત લાવેલા અને એલસી લેવાનું બાકી હોય સ્કૂલમાં ગયેલા ત્યારે પ્રિન્સિપાલ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ દ્વારા એવી માગણી કરવામાં આવેલી કે તમારે જો એલસી જોઈતું હોય તો એકાંતમાં 3 વખત મળવું પડશે। ત્યારબાદ ગઈકાલે હાથીજણ સર્કલ પાસે હોટલ રોયલ ઇનમાં બોલાવવામાં આવેલા અને તે દરમિયાન એમના ભાણેજ દ્વારા કંટ્રોલમાં કોલ કરી અત્રે લાવી એમની કાયદેસરની ફરિયાદ લેવામાં આવેલ છે। આચાર્ય હાલમાં એ પોતે